નમસ્કાર દર્શક મિત્રો અને મારા ખેડૂત મિત્રો. તો હું છું રોજાસરા જયેશ. મિત્રો આ તમે જુઓ કે આપણે આજે ચણાનો પાક છે, 5 વીઘાનું આપણે ચણાનું વાવેતર કર્યું છે. અને આજે આપણે ચણામાં કહેવાય ને કે આંતરખેડ, એટલે કે જે આપણે આ ચણામાં હાંતી હાંક્યું છે એને આપણે ચણા ઢૂંઢવાનું પણ કહી શકીએ છીએ. તો મિત્રો આજે આપણે હાંતી હાંક્યું છે મિની શેનેડા દ્વારા આપણે હાંતી હાંક્યું છે. તો આજે વાવેતર છે એ કેટલા ઝાડીનું વાવેતર છે, આ જે રાપડી છે એ કેટલા ઇંચની છે અથવા તો કેટલા ફૂટની છે, આજે તેની તમામ માહિતી. તો મિત્રો જાણવા માટે વિડીયોમાં આગળ બન્યા રહેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને મિત્રો શેર કરજો. તો મિત્રો આ તમે જુઓ કે આપણે આ છે મિની શેનેડો છે કે 10 HP એન્જિન છે, 10.5 HP એટલે કે 10.5 હોર્સ પાવરનું એન્જિન છે. તમે જુઓ કે આપણે 3 વ્હીલ કરેલું છે મિત્રો, કે આમાં 4 વ્હીલ પણ આવે છે મિત્રો. અને જે તમે આ જે ટાયરની સાઇઝ જોવો છો મિત્રો, તો જે આપણે આ જે ડગલા અહીંયા ચોંટાડ્યા છે ટાયરના, એને આપણે અંદર બહાર પણ કરી શકીએ છીએ. તો મિત્રો આજે આપણે આ ડગલા છે તો એ કેટલા ઇંચના છે તેની થોડીક વાત કરીએ. તો મિત્રો એ જે 4 ઇંચના છે ડગલા, 9 ઇંચના આવે છે, 7 ઇંચના આવશે. જે તમારે ગાળી જોઈએ છે તેવા ડગલા મળી રહેતા હોય છે. પણ આપણે જે આ છે મિત્રો અત્યારે ચણાનું વાવેતર કર્યું છે તે આપણે જે ઓટોમેટિક દંતાળ આવે ટ્રેક્ટર દ્વારા, જે 13 દાંતાનું આવે છે તેમાં આપણે વાવેતર કર્યું છે. અને આ તમે જુઓ કે આપણે આ એક પાળ્યું છે, એમાં આપણે 4 છાનું વાવેતર કરેલું છે. એટલે કે જે આ જાળી છે એ આપણે 18ની જાળીનું વાવેતર કરી શકીએ. કે આજે મિત્રો આ 2 છોડ વચ્ચે જે જગ્યા છે, આ તમે જોઈ શકો છો કે આ 2 છોડ વચ્ચે જગ્યા છે તે આપણે આ 1.5 ફૂટ જેવી અંતર રાખે છે. આ છોડથી ને આ છોડથી જે આ 2 ચા છે એ 1.5 ફૂટ જેવો ગાળી થાય છે. એટલે એને આપણે 1.5 ફૂટ એટલે 18 ઇંચ કહી શકીએ, એટલે 18ની જાળી આપણે કહી શકાય છે. અને મિત્રો આમાં જે 3 વ્હીલ છે એટલે 2 સામાં હાલે અને 3માં વ્હીલ હાલશે. અને આ જે મિત્રો રાપડિયું છે, આ રાપડી છે મિત્રો, એ આપણે 3 રાપડી છે. તમે જુઓ કે 1, 2 અને 3 આ રીતે આપણે આખું હાંચી બનાવી અને તૈયાર કરેલું છે. કે જે આપણે વેલ્ડિંગ ખેત ઓજાર બનાવતા હોય તેની પાસેથી આપણે ખરીદી અને લાવ્યા હતા મિત્રો. અને અહીંયા હાંચીમાં પણ આપણે આ ડગલું સોટેલું છે. આ ડગલા દ્વારા તમે નાની મોટી સાઈઝ કરી શકો. અને જો તમારે આથી મોટી જાળીનું વાવેતર હોય મિત્રો, તો હજી પણ એક આ બાજુ ડગલું સોટાડી અને નાની મોટી સાઈઝ કરી શકો છો. તો મિત્રો આજે રાપડીની વાત કરીએ તો આ રાપડી છે આપણે 1 ફૂટની, એટલે કે 12 ઇંચની છે, 12 ઇંચની છે. એટલે આજે રાપડીનું અંતર છે ને મિત્રો 3 ફૂટ જેવું થાય છે. એક રાપડીનું 12 ઇંચ છે. અને આજે 12 ઇંચનું છે પણ આપણે 2-3 દોરા વધારે લેલી છે, એટલે 12.5 ઇંચમાં ઓછું છે. જે એક રાપડી છે રાપ એ 12.5માં સહેજ ઓછું છે અને 12 કરતાં વધારે છે. મેં એ રીતની રાપ બનાવી છે. અને તમે અલગ અલગ સાઈઝ રાખીને અલગ અલગ પણ બનાવી શકો છો. તો મિત્રો આજે શેનેડો છે તો ચાલો આપણે આને ચાલુ કરીએ અને જોઈએ કે આપણે કેવી રીતે આમાં આંતરખેડ કરી શકીએ છીએ મિત્રો. તો આપણે આ શેનેડો ચાલુ કરીએ. મિત્રો જો આવી રીતે આપણે આંતરખેડ કરી શકીએ છીએ. અને મિત્રો આ તમે જુઓ કે આપણે
જે કહેવાય ને કે ખાલી ઓલે આપણે આજે આંતરખેડ કરી છે. જો તમારે થોડુંક વધારે કઠણ હોય અને તેના થોડાક મોટા હોય જે આપણે છોડ દટાવવાની બીક મળે તો મિત્રો આમાં તમે 1.5 મણ અથવા 2 મણ અથવા તો 2.5 મણ સુધીનો અહીંયા વજન બાંધી શકો છો. અથવા તો કોઈ ખેડૂત હાજર હોય, 2 વ્યક્તિ હોય હાજર, એક ટેમ્પરના એટલે કે મિની સેનેરાના ડ્રાઈવર અને અથવા કોઈ બીજા ખેડૂત જે અહીંયા હાઈવે પર ઊભા રહે આવી રીતે ઊભા રહે તો પણ ચાલશે. પણ મિત્રો આમાં થોડુંક ઊભા રહી ગયું એટલે હાઈવે થોડુંક વધારે પડશે. અને જે આપણે આ છોડ હોય તે છોડ આપણને કહેવાય ને કે એક દટાવાની બીક રહે એટલે છોડવા દટાય નહીં. તો મિત્રો આની ઉપર આપણે માથે વજન મૂકી અને એક ધીમે અંતર ફેરવી જોઈએ. અને આમાં મિત્રો ઘણા ખેડૂત મિત્રો કહેવાય ને કે એક વખત હાંકે છે, પણ ઘણા ખેડૂત મિત્રો 2 વખત પણ હાંકે છે. તો મિત્રો એ ખેડૂત ઉપર આધાર રાખે છે કે કેટલી વખત ચણામાં અંતર ખેડ કર્યું છે. જો મિત્રો અત્યારે મેં કરી છે અને પછી પીએ તાપી અને જો વધારે નિંદામાં ઊંઘી નીકળે તો ખેડૂત પણ હકવાની જરૂર પડતી હોય છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. અને વિડીયોને લાઈક કરજો મિત્રો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલી રહેજો. જય કિસાન મિત્રો.